આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દે। તો બધાને ગુડ મોર્નિંગ। અહીંયા બાના દીવાબત્તીનો સમય થઈ ગયો છે। તો બધાને ગુડ મોર્નિંગ। અહીં બાનો દીવાબત્તીનો સમય થઈ ગયો છે તો બા દીવાબત્તી કરી રહ્યા છે। રામ ભગવાન, મહાદેવ, મા પાર્વતી। અત્યારે બાએ પુષ્પાંજલિ આપી દીધી છે અને ભગવાનને ધૂપ આપી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ। જય હો, જય હો, જય દ્વારકાધીશ। તો બા ભગવાનને પગે લાગી લે। ગુડ મોર્નિંગ ખુશી। ગુડ મોર્નિંગ। જય માતાજી, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ। સભી દર્શકોને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધા દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજની જય હો। સભી દર્શકોને મારા જાથી જય દ્વારિકાધીશ। હાલો મિત્રો, હાલો બધા દર્શકો નાસ્તો કરવા। તો બા પણ નાસ્તો કરવા બેઠી ગયા છે। હું બાદ નાસ્તા વેફર તેડી છે। હા, કાલ બનાવીને। હા, વેફર ક્રિસ્પી છે ને, કળકળી છે, સ્વાદમાં બહુ સરસ, સ્વાદમાં બહુ સરસ છે। હાલો બધા નાસ્તો કરવા બા સાથે। આજ આપણને કોયલો બતાઈ ગયો છે। આમ તો બતાય નહીં, નોર્મલ એક મસ્ત કોયલો બતાઈ ગયો છે આપણને। જો છે ને જોરદાર। બા આ શું કરો છો તમે? આ રાતે ચણા પલાળ્યા હતા ને અથાણામાં નાખવા આખી કેરીમાં, તો એને પાછો નવા ચણા હોય ને તો અમુક નો પલ્યા હોય એને વીણવા પડે। આને કવડું કહેવાય। કવડું કહેવાય। રેડી? હા, અને મેથી પલ્લી ગઈ આપણી? હા, મેથી પલ્લી ગઈ। આ મેથી પણ પલ્લી ગઈ છે અથાણા માટેની। હવે સમય ખૂબ ઓછો છે કારણ કે આખી કેરીની સિઝન વહી જાય પછી કેરી મળે નહીં, તો જલ્દી ઓર્ડર કરી દેજો અને ટેસ્ટ કરી જુઓ એકવાર। બહુ સારું બને છે અને ઓર્ડર કરવાનું તો ભૂલતા જ નહીં। કેરી ભરશું પછી બતાવશું તમને લોકો। ચલો, બપોર થઈ ગઈ છે
રસોઈ પણ મૂકી દીધી છે. રસોઈ બધું કામકાજ કરીને નથી અને રસોઈ પણ મૂકી દીધી છે કિચનમાં. અહીંયા આપણા દાળ ભાત થઈ ગયા છે. એમાં શાક અમે મિક્સ કઠોળનું શાક બનાવ્યું છે આજે, એ પણ થઈ ગયું છે. અહીંયા ભાત પણ થઈ ગયા છે. અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. કાસે કાસે રોટલી એક જ બાકી છે અને છાશ પાશ બધું કરવાનું છે, એ બધું બાકી છે. અને હજી જમવા આજે નથી એવા, તો રોટલી બોટલી થઈ જાય પછી બધાને જમવા બેસાડીએ. તો બધાને ગુડ આફ્ટરનૂન. અહીંયા બધા લોકો ફૂલ ફેમિલી જમવા બેઠી ગયા છે. કાકા પણ કામેથી આવી ચૂક્યા છે. શું છે જમવામાં જ કાકા તમારે? હા લે ફેવરિટ છો પણ કાકાને મિક્સ કઠોળ, એટલે મસ્ત મજાનું મિક્સ કઠોળનું શાક છે. મમ્મી પણ જમવા બેઠી ગયા છે. હાલો જમવા. દાદા જમવા બેઠી ગયા. દાદા કે દાદા તમારી હાટું આજ શું છે સ્પેશિયલ? અને ચણાનું શાક છે, ચૂરમું. જો દાદા હાટું સ્પેશિયલ ચૂરમું છે આજે અમારે. અને બા બેઠી ગયા છે જમવા. બા તમે શું છો જમો છો? તમારે તો કઈક અલગ જ હોય. કઠોળનું શાક મિક્સ, બધું મિક્સ. ચણા છે, વટાણા છે, મગ છે, મઠ છે, વાલ છે, હા ચૂરમું છે, ચૂરમું છે, ખીચડી હોય જ પાછી, ખીચડી હોય જ, દાળ ભાત કર્યા છે. દાળ ભાત કર્યા છે. ખીચડી અને દાળ ભાત બે. પ્રાચીબેન હાટું રોજ ખીચડી કરવી પડે ને કાકાના ફેવરેટ દાળ ભાત એટલે દાળ ભાત અને બે શાક ખાય. અને મમ્મી એક મોળું ને એક તીખું, એટલે કઠોળનું મોળું કર્યું છે, ચણાનું થોડુંક તીખું કર્યું છે. ઉનાળામાં એસિડિટી થઈ જાય ને એટલે કાકા અને બા મોળું ખાય થોડુંક, એટલે મોળું શાક કર્યું છે. તો હાલો બધા જમવા. તો સંભારામાં ચણા અને મેથી મમ્મીએ ભેળવી દીધા છે. મમ્મી નાખી દીધા છે. ઓકે. મેથી ને આખા ચણા જો આમ બતાવી છે ને, આ ચણા છે. હા ચણા અને મેથી વતન છે જો. અને હલાવી નાખ્યું ચમચે. ચણા મેથી હું નાખતી ગઈ તાર મમ્મી હલાવી નાખ્યું હલાવતા ગયા અને હવે ભરે છે. આખી કેરીનું અથાણું જો તૈયાર છે. હવે આને બા એને ભરી બધી અને પછી એક રાત રહેવા દઈએ કે બધામાં સુગંધ બેસી જાય. સુગંધ બેસી અને કાલ હા ભરીને એક રાત રહેવા દે. પછી એક તપેલું તેલ ગરમ કરી અને ઠારી અને પછી ઉપર નાખવાનું. ઓકે. તો મસ્ત તમે કલર જોઈ શકો છો, જોરદાર કલર છે. અત્યારે મમ્મી કેરી ભરી રહ્યા છે અને ઓર્ડર દેવો હોય તો જલ્દી દઈ દેજો, કારણ કે લિમિટેડ સ્ટોકમાં છે, એટલે જલ્દી ઓર્ડર દઈ દો જેથી તમારી ઘરે પણ આખી કેરીનું અથાણું પહોંચી જાય. તો રોટલીનો લોટ બંધાઈ ચૂક્યો છે. અને કાકી આટલો બધો લોટ શા માટે તમે બાંધ્યો છે? આજે આપણે બાબુ કાકા ગુજરી ગયા ને, હા અહીંયા રોટલા લઈને જવાના. રોટલા લઈને જવાનું છે. હા આમાં 10-12 જણાની ખીચડી છે. પછી અહીંયા શાક છે બટેકાનું. પછી રોટલા કરશે ને તમે રોટલીનો લોટ બાંધી રાખ્યો છે. ઓકે. તો અહીં કાકા જમવા બેસી ગયા છે અને કાકા કામેથી આવ્યા છે અને જમવા બેઠી ગયા છે અને કાકી પ્રાચીબેનને જમાડે છે. અને કાકા આપણા બાબુ કાકાનું મરણ થઈ ગયું છે તો ત્યાં પપ્પા અને મમ્મી ત્યાં ગયા છે વાળું લઈને અત્યારનું. અને તમારે બાને તેડવા જવાના છે ને પછી? હા તેડી આવશું. અને અત્યારે કાકા જમી લે તો હાલો બધા જમવાનું તૈયાર છે. બાબુ કાકાને શું થયું હતું? એ બાબુ કાકા ને બિચારા બહુ હતા પહેલવાન જેવા. એને પેરવેશનો હુમલો આવ્યો પણ મગજનો આવ્યો. તે થોડીક યાદ શક્તિ વી જાય, વળી પાછું બધાને ઓળખે અને ઘડીકમાં બધું ભૂલાઈ જાય એવું એને 1.5 વર્ષ રહ્યું અને પછી ફૂલ ડાયાબિટીસ થઈ ગયું સમજે. એટલે બાબુ કાકાની સેવા તો ઘણી કરી પણ કાંઈ હવે એમાં મેળ આવ્યો નહીં. તે કાલે 6 વાગે વહેલા ઓફ થઈ ગયા ને કાંઈ ફોન આવ્યો હતો તે મેં કીધું તો કે હાંજકનો 6 વાગ્યાનું રાખ્યું છે. એક છોકરો મુદ્રા હતો અને અડધા રાજકોટ હતા અને અડધા સુરત હતા, એટલે સવારે 6 ગુજરી ગયા, સાંજે 6 કાઢવાનું રાખ્યું હતું. તે પછી અમે ગયા 10:30 જેવું થઈ ગયું. કેમ કે આપણું ઘરનું ઘર કહેવાય, આપણે બધા જાદવ પરિવાર રહ્યા અને હંદાથી ઓછો જાદવ પરિવાર રાજુલામાં છે એટલે બેહવું પડે ને. અને મિતાલીને મોકલી તો મેં કીધું તમે આપણે રોટલા લઈને જાય ને તે મેં કીધું ખીચડી ને ભાખરી ને શાક ને મરચાં તળીને છાશ ને એવું બધું 10-12 જણા ખાય એટલું લઈ આવો. એટલું બધા 2-3 ઠેકાણે થાય. એવા કાંતામાં ત્યાંથી ને ઘણું આવ્યું હતું. જશીભાઈ હતા ને એણે ઘણું મોકલ્યું. એ તો ઓલા કૈલાસબેને તે આપણે રોટલાને આવ્યા પછી 10:30 જેવું થઈ ગયું હતું. બધાએ ખાધું ને
ખાઈ અને પછી અત્યારે તો દાદા ગયા, બુધવાર છે ને તે હું આજ નહીં જાઉં. ઓકે. પછી કાલ છે. આમાં હું આ જિંદગી કેવી છે ખબર? વેડફતા કરજો વિચાર, જિંદગી અણમોલ ચીજ છે. વેડફતા કરજો વિચાર, જિંદગી અણમોલ ચીજ છે. જળમાં સ્થળમાં આકાશ પાતાળમાં, સૌના અંતરમાં રામ, જિંદગી અણમોલ ચીજ. આ જિંદગી એવી છે ને કે એને તમે હરખાવો ને તો હીરા મોતી એના ઢગલા કરીને હામો તોડો ને તો જિંદગીનો અંત ન આવે. કેમ કે આ જિંદગી એવી અણમોલ ચીજ છે, અણમોલ વસ્તુ, કે મોટા મોટા રત્ન હીરા કરતા આની કિંમત બહુ ઝાઝી છે. એટલે વેડફીને જેમ તેમ કોઈ બંધાણમાં વેડફી નાખે, કોઈ નશામાં વેડફી નાખે, કોઈ ઉડાવવામાં વેડફી નાખે, અને કોઈ કંજુસાઈમાં વેડફી નાખે. કંજૂસ માણસ હોય ને એને એમ થાય કે બધા એનું ખાઈને રાજી થઈને બધા છેતરીને વી આવ્યા, પણ એ છામા માણસ છેતરાતા ન હોય, એ કંજૂસ ન હોય, એ હોલદોલ અને ઉદાર હોય. તે ઉદાર માણસને એમ થાય કે ખાવાવાળા ખાઈ જાય ને એમ થાય કે આને છેતરીને વી આવ્યા, આનું ખાધું પીધું ને આપણે રાજ કર્યું. પણ કંજૂસ હોય નહીં, ખરેખર છેતરાણો હોય. ઉદાર માણસ કોઈ દી છેતરાતો નથી. એ જોઈ જાણી અને તમને ભરપેટ ખવડાવે છે. કે આમાં લખેલું છે, આપણે અમે તો જાય ને ભજનમાં એમ, રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈ ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો, આંગણે આવશે રે થાજો દીન દયાળ. જુઓ સતાધાર બગદાણા રે, જુઓ પરબની વાત, તમે ધાન ઢેબરે ધરાવ. રામે દીધો છે રૂડો રોટલો, હારે કોઈને ખવડાવીને ખાવ, દઈને રાજી થાવ. રામે દીધો છે રૂડો રોટલો. કોઈ આંગણે આવીને એને નહીં પૂછવાનું કે કેમ તમે આવ્યા છો, એ તો એનું દર્દ એનું દુઃખ તો સામેથી જણાવવાનું. ઘણા માણસને એવું કે કાંક જરૂર હોય તો આવ્યા હશો, નકર અમારા આંગણે ન સળવ. પણ એમ ન કહેવાય, આવો આવો, બેહો બેહો, કેમ છો, હું બધાય કરે છે, ઘરના બધા મજામાં ને, એમ કરી તો એ માણસ એની કાંઈ બી આશા લઈને આવ્યો હોય ને સામેથી કે ભાઈ મારે આ કામ હતું એટલે આવ્યો છો. એટલે એમ તો એક ભજન છે, હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, હે આવકારો મીઠો હે આપજે રે. હેજી એને કેમ રે આવ્યા છો એ મને બોલાવજે, હારે એને પાસે રે બેસાડી ઠંડા પાણી પાજે રે, આવકારો મીઠો હે આપજે રે. એ મને આપો આપ તને કહે કે એમ હું આવ્યા છું ને, એ પછી જાય તો એને ઝાપા સુધી પાછો વળાવવાનું, જાજે રે આવકારો મીઠો આપજે. એવા આપણા સરસ મજાના નરસિંહ મહેતાના ભજન, પાનબાઈના ભજન, એમાં એક એક માંથી એવું સરસ મજાનું ઉદાહરણ લ્યો ને, જિંદગી અણમોલ છે. એમ પાનબાઈનું આપણે ગંગા સતી કહે ને, પાનબાઈના હાહુ હતા એમ કે, એવી જળીને ચમકારે મોતીડા, એવી જળીને ચમકારે મોતીડા, એ પરો રે પાનબાઈ હે અચાનક અંધારા હોય રે. હજી અજ્ઞાની માણસ છે, કોઈ સત્સંગમાં નથી જતો, ભજન કીર્તનમાં નથી જતા, સપ્તાહમાં નથી જતા, એ એમ કે ત્યાં વીજળી સમકારે મોતી લઈને થોડું બેસશે પોરવા, કઈ મજાની લાઈટ દીવા કરીને ન પોરવી તો પોરે. પણ એમ નથી કહેતા, ગંગા સતીમાં એટલો મર્મ હતો કે વીજળીના ચમકારા જેવી આ જિંદગી છે, ઘડીકમાં હતી નહોતી થઈ જાય. વીજળીનો ચમકારો થયો, ધરતી ઉપર પડીને મોતી દેખાણો, એવી તમારી જિંદગી છે કે એની અંદર તમે ભક્તિરૂપી મોતીની અંદર તમારો આત્માનો તાર પોરવી લો, કાલ તમારી જિંદગી વેડફાઈ જવાની છે. એવા સરસ મજાના ભજનનો ઉલ્લેખ કરતા આવડે નહીં એટલે ઊંધું ઊંધું બાફે છે ગણાય. અને આ જિંદગીમાં ભગવાનને ઘેર કેટલી જાતના બીબા છે, તો ખબર કે છે ને ભજન, હરી તાર ઘેર બીબા છે કેટલા, કે તે જાત જાતના નમૂના છાપ્યા છે, પણ ભગવાને કઈ જાતના નમૂના છાપ્યા છે. એમાંથી ને તમને જો લેતા આવડે સારો સાર તો લઈ ગયો છો, નહીં તો હવ દોડતા રહી ગયા એમ રહી જાવ છો. અને ક્યારેય કોઈનું દિલ દુભાઈ એવું વેણતો ન કેવું, પણ
હા અનાજની એટલી કિંમત, પોતાની થાળી કાઢીને બેઠા હોય છે, કોઈ આંગણે આવ્યું બહાર ભિખારી આશા લઈને આવ્યું હોય એમ કહે છે તો કે ભૂખ લાગી ખાવાનું કાંઈ મળશે તો જે પોતાનું પીરસેલું હોય, અંદર બીજું રાંધેલું ન હોય, જેમ ભાગે પડતું લઈ લીધું હોય, એવી પણ સ્થિતિ હતી પહેલાં. તો પોતાની થાળી હામા માણસને અંબાવી દે છે અને પોતે પાણી પીને ઓટકાર ખાય. પણ પહેલાં એટલા દીન દયાળુ હતા એટલે કે પોતે ભૂખ્યા રહી અને બીજાને અંબાવતા એવા હતા. અને અટાણે તો અને નોટોની ગड्डी બનાવીને કબાટના કબાટ ભરવા, ઘરના ઘર ભરવા અને મોટી હોનાની ઈંટું કરીને મંડે ઘર ભરવા. પણ જિંદગી તો જિંદગી છે, જેટલી ભગવાને આયુષ્ય આપે એટલી રહેવો. કંઈક તમે માણસોને છેતર્યા કાઢવા અને ઘરના ઘર ભરી લો, પણ તમારું એટલું વહાવેલું હોય અને તમે રાજી ખુશીથી ને છે ને 50% વાપરો તોય સારું કહેવાય. 50% વાપરતા નથી, ભેગું કરે જાય અને જવાનો વાર આવતે કે અરે મારે આ કરવું છે, મારે તે કરવું, એ બધુંય પૂરું થઈ જાય ને આવી જાય ભગવાનના તેડા. યમરાજાના તો કંઈ કહેવાતા નથી, તેડું આવે ને આ ઉતરવાનું છે ભાઈ, આમ છે. એટલે જિંદગી મોતીની જેવી છે, ઝળકીની જેવી છે, કાચના ઓલા જેવી છે કે ઝાંઝવાના નીર. એટલે કે ખૂબ તડકો હોય ને આમ ઝરવાળિયા પડે, તમને એમ થાય કે અગ્નિની જ્વાળા પકડો તો કાંઈ હાથમાં ન હોય ને આમ ઉભા રહીને જો તો અગ્નિની જ્વાળા દેખાતી હોય. આમાં તપેલી ઉકળતી હોય, ઊંધી કરો કેમ વરાળું જાય એવી ચૈત્ર મહિનામાં વરાળું જાતી, પણ પકડવા જાવ તો પકડાતી નથી. લાટ બધા ફીણા વળે, એના પાણીના પરપોટા થાય. વરસાદ એ પરપોટો પકડવા જાવ તો હાથમાં ન આવે, બાકી મોટા મોટા ફુગા થઈને જતા હોય. અને આ બેઘરવો પડે ને તે એના પાણીના મોતિયા થઈ જાય ઝાડવા ઉપર. એ પાણી તમે પકડવા જાવ તો હાથમાં ન આવે એમ છે. કાચના ટુકડા જેવી, પ્લાસ્ટિકના ટુકડા જેવી જિંદગીને જોઈને ખર્ચો. ઓકે, તો બાએ આપણને જિંદગીનું મહત્વ કીધું છે. બાબુ કાકાનું મરણ થઈ ગયું છે, એમની આત્માને શાંતિ મળે એ માટે આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણા કાકા રામચરણ પામ્યા છે, તો એમની આત્માને શાંતિ મળે એવી આપણે હૃદયથી પ્રાર્થના કરીએ સૌ, અને એમની આત્માને ભગવાન શાંતિ આપે. તો ભજન કીર્તન, કોઈ ગીતાજીના પાઠ છે, કોઈ આપણે મહાભારતમાંથી આ અર્જુનનો વાદ સંવાદ ગીતાજીનો મુખેથી વાણી બોલે છે, એક મજાનું ભજન છે. એવા આપણે હારા ભજન ગાવું. હા, અને શિવમાળા છે આપણી પાસે. ભગવાન શિવના 1000 નામ પણ છે, 108 નામ પણ છે. એ લઈ રામમાળા બોલીએ, એની આત્માને શાંતિ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો બધું જાણવા માટે.